પેટ્રોલ ડીઝલ મુદ્દે રાજકોટ કલેક્ટરનું મોટું નિવેદન. જિલ્લામાં એક પણ પેટ્રોલ પંપ બંધ નથી. પેટ્રોલનો 46%, ડીઝલનો 33% જથ્થો ઉપલબ્ધ. ઓઇલ કંપનીઓના સતત સંપર્કમાં હોવાની વાત. પેટ્રોલ ડીઝલની અછતે લઈ વાસણ આહિરે સરકારને પત્ર લખ્યો. પેટ્રોલ ડીઝલની અછતથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વ્યાપક અસર. માલસામાનની હેરફેર કરવું મુશ્કેલ બન્યું. પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ફાળવવા રજૂઆત. અમરેલીમાં ડીઝલ માટે પેટ્રોલ પંપ ઉપર વહેલી સવારથી ઉભેલા ખેડૂતો વિફર્યા. રાજુલા સાવરકુંડલા રોડ પર પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો બાદ આવ્યા રસ્તા પર. કંટાળીને ખેડૂતોએ ચક્કાજામ કર્યું. ડીઝલનો પૂરતો જથ્થો આપવામાં. પેટ્રોલ પંપ પરથી ફક્ત 3000નું ડીઝલ આપતા દિવસ કાઢવો મુશ્કેલ હોવાનો આક્ષેપ. ખેડૂતોએ ટ્રેક્ટર આડા રાખી રોડ બંધ કરી નોંધાવ્યો વિરોધ. 5 દિવસથી ખેડૂતો 40 ડિગ્રી તાપમાન વચ્ચે લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર. જૂનાગઢના જેતપુર સોમનાથ હાઈવે પર વાહન ચાલકોએ કર્યું ચક્કાજામ. ગળુ ગામ પાસે પેટ્રોલ પંપ પર ડીઝલ ન મળ્યાનો આક્ષેપ. હાઈવે પર 2 કિલોમીટરથી વધુ લાંબી વાહનોની કતારો. ટ્રક, બસ અને ખાનગી વાહનો ફસાયા ટ્રાફિક જામમાં. ડીઝલ માટે કલાકો સુધી રાહ જોવી પડતી હોવાના આક્ષેપ સાથે વાહન ચાલકોમાં નારાજગી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી પોલીસની ટીમ. સમજાવટ બાદ રોડ ખુલ્લો કરાવી ટ્રાફિક કરાયો ક્લિયર.